નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડોક્ટર ધીરેન જાદવ અને આપના જીવ વિજ્ઞાનનો શિક્ષક. જય ભવાની સાયન્સ સ્કૂલ સાયન્સ ગુરુકુલમમાં આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણો પ્રથમ લેક્ચર છે, જ્યારે આપણે જીવ વિજ્ઞાનની સામાન્ય પરિભાષાઓ અને ઇન્ટ્રોડક્શન સાથે શરૂઆત કરીશું. તો જીવ વિજ્ઞાન તરફ જતા પહેલા આપણે સૌથી પહેલા વિજ્ઞાન એટલે શું એ જાણીશું. વિજ્ઞાન એટલે શું? તો વિજ્ઞાન આપણે અત્યાર સુધી માત્ર એક વિષયના નામ પર ભણતા હતા. ધોરણ 1 થી લઈ અને ધોરણ 10 સુધીમાં આપણે વિજ્ઞાનનું બધું જ બેઝિક ભણી લીધા છે, બધું જ પાયાની વસ્તુઓ આપણે ભણી લીધા છે. પરંતુ હવે તમે પ્રવાહ બદલી નાખ્યો છે. આપણે આર્ટ્સ કે કોમર્સ પ્રવાહમાં નથી, આપણે વિજ્ઞાન પ્રવાહમાં છે, સાયન્સ સ્ટ્રીમમાં છે. તો અહીંયા આપણે સ્પેસિફિકલી વિજ્ઞાન વિશે ભણવું પડશે, જેને આપણે 4 વિષયોમાં મુખ્યત્વે વિભાજન કરીએ છીએ. એ છે બાયોલોજી, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથેમેટિક્સ, અથવા તો જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને ગણિત. આ 4 વિષયોમાં આપણે એનું ડિવિઝન કરીએ છીએ. આ 4 વિષયોનું આપણે વિજ્ઞાન શું મહત્વ છે, શા માટે આપણે ભણીએ છીએ, એના ફાયદાઓ શું છે, આ આજે આપણા લેક્ચરમાં શરૂઆત કરીશું. તો વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાન એટલે, જો સરળ ભાષામાં કહીએ તો, જીવનનું મહત્વ સમજાવતો અને જીવનને સરળ અને ઉત્તમ ધોરણ આપવા માટેનું સાધન અથવા શાખા. આ પરિભાષા કોઈ લેખિત કે કોઈ એવી પરિભાષા નથી કે કોઈ દ્વારા આપેલી. આ એક સામાન્ય માણસને સમજવાની સાદી પરિભાષા છે. આપણે કોઈ પણ જીવનના કોઈ પણ પળ ઉપર આપણે ક્યાંય પણ એવો અનુભવ કરીએ કે જેનાથી આપણું મન પ્રસન્ન થાય, અથવા એવો અનુભવ કરીએ જેનાથી આપણે કાંઈ નવીનતા લાગે, તો એમાં ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન રહેલું છે. આપણે સૌ જાણીએ છીએ. આપણે બાયોલોજી, જો આ સબ્જેક્ટ આપણો મુખ્ય અહીંયા બાયોલોજી રહેશે અથવા તો જીવ વિજ્ઞાન રહેશે, તો આપણે આમાં ઘણું બધું પ્રકૃતિ અને જીવિત વસ્તુઓ વિશે ઘણું બધું જાણવા મળશે. તો આ વિજ્ઞાન છે એ કોઈ પણ જીવનને સમજવાનો અથવા તો જીવનનું મહત્વ સમજાવતું, જીવન કેવી રીતે છે, જીવન શું છે, એનું મહત્વ શું છે. આપણે કોઈ ફિલોસોફિક ભાષામાં નથી જવાનું, આપણે વૈજ્ઞાનિક ભાષામાં જવાનું છે. એમ અને એને જીવવા માટે અથવા એને ઉત્તમ ધોરણ આપવા માટે સાધન કેવી રીતે ઉપયોગ કરી શકાય છે, તો એનો સૌની જો શાખા છે એ છે આપણી વિજ્ઞાન. હવે વિજ્ઞાન શું કરે છે? તો વિજ્ઞાન આશા આપે છે, નવી નવી ખોજ અને ઉત્પત્તિની આશા. જે અહીંયા ફોટો દેખાય છે ને, આજે માછલીનો, એ તમે સાંભળ્યું હશે. હમણાં ટૂંક સમય પહેલા જ તમે ન્યૂઝમાં જોયું હશે કે આ એક વિલુપ્ત પ્રજાતિઓની માછલી છે. વિલુપ્ત પ્રજાતિઓની એટલે કે હજારો લાખો વર્ષો પહેલા પૃથ્વી પર જ્યારે ડાયનોસોર યુગ હતો, એ યુગની અંદર આ માછલી જીવિત હતી અને હમણાં ઇન્ડિયન ઓશિયનમાંથી ફરી મળી આવે છે. તો આ એક નવી ડિસ્કવરી થઈ, નવી ખોજ થઈ છે. તો હવે આ માછલીઓ ઉપરથી વૈજ્ઞાનિકો નવા સંશોધન કરશે. આ માછલી આટલા ખરાબ પરિસ્થિતિઓને પાર કરી, ખરાબ વાતાવરણને પાર કરીને હજી પણ પૃથ્વી ઉપર કેવી રીતે જીવિત છે, તો એની હવે બધું જ સ્ટડી કરશે, એના વિશે બધું જાણશે. હવે એના જીન છે, એની જે ઉત્પત્તિ છે એના વિશે જાણશે. તો એનો ક્યાંક ને ક્યાંક ભવિષ્યની જે પેઢી છે, આવનારી પેઢી, તો એને સમજવામાં અથવા તો એનો ઉપયોગમાં ભવિષ્યની પેઢીને કામ આવશે કે જો આ પ્રકારના જીન હોય, આ પ્રકારના જનીનો હોય, આ પ્રકારનું ડેવલપમેન્ટ હોય, તો તમે એવા સમયને પણ, એવા કપરા સમયમાંથી પણ નીકળીને પોતાનું જીવન પાર કરી શકો છો અથવા તો બહાર નીકળી શકો. તો આ એક વિજ્ઞાન છે, એની મદદથી જ આ નવી ખોજો થાય છે અને દરેક વસ્તુ નવી ઉત્પત્તિની આપણે આશા રાખી શકીએ છીએ. વધારે અને વધારે સુવિધાઓની આશા આપણે જોઈએ છે. અહીંયા ઘણા બધા જે 3 ઇમેજ છે અલગ અલગ રાખી છે. પ્રથમ ઇમેજ જો આપણે જોઈએ છે એ ડ્રોનની છે. તો ડ્રોનને કારણે કેટલા કામો સરળ થઈ ગયા છે આપણે જાણીએ છીએ. વિજ્ઞાનનો જે એક અંગ છે, ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન ભાગ ભજવે છે ડ્રોનને કમ્પ્લીટ કરવા માટે. અહીંયા એક વ્યક્તિ આપણે જોઈએ છે જેના પગ ખવાયેલા છે, અહીંથી પગ કપાઈ ગયેલા છે, તો એને કૃત્રિમ આર્ટિફિશિયલ લેગ આપેલા છે. તો આર્ટિફિશિયલ લેગ્સ જો કેટલા પ્રબળ અને સરસ છે, એનાથી એનું જીવન ગુણવત્તા કેટલી વધી જાય છે. એક જમાનો હતો, વિજ્ઞાન એટલું પાછળ હતું કે આવી રીતે કપાયેલા પગ સાથે માણસ મૃત્યુ સમાન પડ્યો રહેતો. અત્યારે એ એક સામાન્ય વ્યક્તિની જેમ હલનચલન કરી શકે છે, કામ કરી શકે છે. તો આના માટે પણ આપણે જે ભણવાની શરૂઆત કરીએ ને વિજ્ઞાન, એ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે, ક્યાંક ને ક્યાંક એની સાથે મહત્વ છે. આ એક ઇમેજ મેં અહીંયા આપી છે જે આઈવીએફની છે, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. પેલા જોઈએ છે વ્યંધત્વને કારણે ઘણા માતા પિતા બાળક વગરના હોય છે. એક લગ્ન જીવન પછી બાળક નથી થતું. આઈવીએફ એક એવી ટેકનોલોજી છે જે માતાના ગર્ભમાંથી બીજ લે છે અને પુરુષનું બીજ લે છે.
ટેસ્ટ ટ્યુબ બેબી જેને આપણે કહીએ છીએ ને, બહાર એનું ફલીકરણ કરે છે અને પછી ગર્ભમાં સ્થાપન કરે છે. તો વિજ્ઞાન કેટલા છેડે સુધી પહોંચી ગયું, કેટલું બહાર બાળકના જન્મની શરૂઆત બહાર કરાવી શકે છે. બાળકની ઉત્પત્તિની શરૂઆત બહાર ટેસ્ટ ટ્યુબમાં થાય છે, એટલે આપણે ટેસ્ટ ટ્યુબ કહીએ છીએ. પછી એનું ગર્ભ સ્થાપન થાય છે અને વિકાસ પૂરો માતાના ગર્ભમાં થાય છે, અલગ વસ્તુ છે. પણ તમે જુઓ વિજ્ઞાન કેટલું આગળ વધી રહ્યું છે. તો આ વિજ્ઞાનને પણ આગળ વધારવા માટે આપણે જે પ્રવાહ પસંદ કર્યો છે એ ક્યાંક ને ક્યાંક પ્રવાહ ખૂબ જ અગત્યનો છે. સમય સાથે આગળ વધવાની આશા. તો અહીંયા પણ તમે જુઓ, અહીંયા મેં એક ખેડૂતની ઇમેજ રાખી છે. એક ખેડૂત જુઓ છો દવા છાંટે છે. આપણે જોયેલું હશે, ગામડાના જનરલી આપણે લોકો અહીંયા જોવા મળે છે. એ દવા છાંટવામાં એટલી મહેનત કરી, જુઓ અહીંયા ખભા પર એને પૂરો એક કેન રાખી અને દવા છાંટતો દેખાય છે. અત્યારે આધુનિક ટેકનોલોજી ઇઝરાયલ જેવા દેશોમાં તમે જુઓ તો ડ્રોનથી દવાઓ છટાય છે. તો માણસની કેટલી મુશ્કેલીઓ ઓછી થઈ ગઈ છે અને કેટલી પરફેક્ટલી જે દવાઓનો છંટકાવ અથવા તો કોઈ પેસ્ટિસાઇડ છે આ તે એનો છંટકાવ કેટલો આરામથી થઈ શકે છે. તો આનું કારણ પણ વિજ્ઞાન જ છે. અહીંયા તમે જોઈ શકો છો A, B અને C 3 કેળાની લૂમ છે. તો પહેલા જે હતી, માની લો આ કેળ છે એ, જુઓ કેટલી નબળી કક્ષાની છે, બહુ ઓછા કેળા છે અને વીક છે. બી જુઓ એના કરતાં વધારે સારા કેળાઓ છે અને એની સંખ્યા વધારે છે. અને સી જુઓ સૌથી વધારે સંખ્યાવાળી મોટી લૂમ છે. તો આમાં આપણે વિચાર કરીએ કે આને શું વિજ્ઞાન સાથે લેવા દેવા, તો એને વિજ્ઞાન સાથે ઘણી બધી લેવા છે. આપણે જે બાયોલોજી ભણીએ ને એમાં બોટની છે ને આની ઉપર જ કામ કરી રહી છે. તમે જુઓ, આપણે જોયું હશે ક્યાંક ને ક્યાંક ટિશ્યુ કલ્ચર, ક્યાંક નવા નવા સીડની ઉત્પત્તિ, ક્યાંક નવા નવા બીજોની ઉત્પત્તિ, રિસર્ચ કરી અને નવા નવા પ્લાન્ટની ઉત્પત્તિ, બે જૂના જે પ્લાન્ટ્સ છે તેને મિક્સ કરીને નવો પ્લાન્ટ બનાવે છે. એ બંનેનું મર્જ કરીને એક નવો પ્લાન્ટની ઉત્પત્તિ કરવામાં આવે છે. તો એનાથી ખેડૂતો જે ખેત પેદાશોમાં ઉત્પત્તિ વધારી શકે છે. તો વિજ્ઞાન હરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક જીવન ધોરણમાં ઉત્તમતા લાવવા માટે ક્યાંક ને ક્યાંક જરૂરી છે. સારા સ્વાસ્થ્ય અને સુખપૂર્વક જીવન જીવવાની આશા આપે છે. પહેલા એક સમય હતો, માત્ર લીવર ખરાબ થઈ ગયું, લીવર ખરાબ થયું એટલે માણસ મૃત્યુ પામતો. ડોક્ટરો બોલાવતા એમના સગાને અને કહેતા કે ભાઈ લીવર ફેલ છે, આ 2 મહિના જીવશે કે 3 મહિના જીવશે. હવે આપણી પાસે એક ઓપ્શન છે, બહુ આસાન ઓપ્શન નથી, બહુ આની પાછળ તો બહુ સંઘર્ષ લાગે છે, ખૂબ ખર્ચ થાય છે, પરંતુ એક ઓપ્શન છે કે માન લો કોઈનું લીવર ખરાબ થયું છે તો તે બીજા ડોનર પાસેથી લીવર લઈ શકે છે, ટ્રાન્સપ્લાન્ટ કરી શકે છે. એટલે આવા ઓપ્શનો છે. આની જે કિડનીની પણ આપણે વાત કરી શકીએ, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પણ થાય છે, કિડનીનો અને આજકાલ સ્કિનનો ટ્રાન્સપ્લાન્ટ થાય છે. તો આ બધા ટ્રાન્સપ્લાન્ટોના આપણે સાંભળતા હોય છે રોજિંદા જીવનમાં. તો એ પણ વિજ્ઞાન કેટલી નવી આવનારી પેઢીને નવી દિશા આપવા માટે. તો આ વિજ્ઞાનની મારફતે જે આવનારી પેઢીઓ છે, આપણે એવી આશા રાખીએ કે એને એક સારી પૃથ્વી ભેટ કરીએ. આપણે સૌને ખબર છે નદીઓમાં પાણી પૂરા થઈ જાય છે, વૃક્ષોનું નિકંદન થઈ જાય છે, મધમાખીઓ અને પક્ષીઓનો નાશ થઈ રહ્યો છે, સૂર્યના તાપમાન વધી રહ્યા છે, બરફ પીગળી રહી છે, સમુદ્રનું સ્તર ઊંચું આવી રહ્યું છે. આ બધી ચેલેન્જીસને જે છે આપણે સામે બધા પરિબળો જે છે કે જે આવનારી પેઢીઓ માટે નુકસાનકારક છે, તો તેમને પૂરું પાડવા માટે અથવા તેમની સામે ફરી વળવા માટે અથવા તો તે આપણા ચેલેન્જીસ છે એને દૂર કરવા માટે અથવા એમની સામે લડવા માટે સૌથી વધારે કોઈ અગત્યનો વિષય હોય તો તે વિજ્ઞાન પ્રવાહ છે. આપણે દરેક વસ્તુને મૂળથી જોઈશું. બરફ ઓગળે છે તો શા માટે ઓગળે છે? શું CO2 વધે છે? ઓઝોનના સ્તરમાં ગાબડા પડે છે? એ બધું પણ આપણે કોણ શીખવાડે છે? વિજ્ઞાન જ શીખવાડે છે. એટલે આ બધી જ આપણે જરૂરિયાતો જોઈ છે કે આ જરૂરિયાતોથી આપણા જીવનની ક્વોલિટી બહુ સારી કરી શકાય છે અથવા તો જીવનનું ઉત્તમ ધોરણ સુધી લઈ જઈ શકાય છે. તો એના માટે સમાધાન એનું એક જ છે, વિજ્ઞાન અને માત્ર વિજ્ઞાન. આ વિજ્ઞાન પ્રવાહમાં જીવન અને વાસ્તવિક દર્શાવતી શાખા એટલે જીવ વિજ્ઞાન. તો વિજ્ઞાન પ્રવાહની અલગ અલગ શાખાઓ મેં તમને કહી છે કે ભાઈ ભૌતિક શાસ્ત્ર છે, રસાયણશાસ્ત્ર છે, ગણિત છે. તો એમાં પણ સૌથી વધારે જીવનને વાસ્તવિકતા દર્શાવતી શાખા હોય ને તો જીવ વિજ્ઞાન છે. વાસ્તવિકતા એટલે જીવ શું છે, જીવિત વસ્તુ કોને કહી શકાય, એનું જે વિજ્ઞાન છે, એનું જે અધ્યયન છે એને કહીએ છીએ જીવ વિજ્ઞાન. ઇંગ્લિશમાં વાત કરીએ તો વર્ડ બાયોલોજી 2 શબ્દોનો બનેલો છે, બાયસ એન્ડ લોગસ. બાયસ મીન્સ લાઈફ ને લોગસ મીન્સ સ્ટડી. જેમાં લાઈફની સ્ટડી કરીએ એને આપણે બાયોલોજી કહીએ છીએ. સરળ ભાષામાં કહીએ તો જીવ વિજ્ઞાનની વ્યાખ્યા એટલે જીવિત વસ્તુઓનું અધ્યયન એટલે જીવ વિજ્ઞાન. ઠીક છે. તો જીવ વિજ્ઞાનની સરળ ભાષામાં આપણે વ્યાખ્યા આપીએ તો જીવિત વસ્તુઓનું અધ્યયન. તો જીવિત વસ્તુઓનું અધ્યયન કરવા માટે જીવિત કોણ છે, કોણ જીવિત નથી,
જીવિત એકબીજા ઉપર કેવી રીતે નિર્ભર છે, આ બધું શીખવું જોઈએ. એ બધું આપણે શીખવા આપણા પાઠ્યક્રમમાં મળશે. તો હવે થોડાક હિસ્ટ્રી તરફ જઈએ. ઇતિહાસ બાયોલોજીનો કેવો રહ્યો છે. તો સૌથી પહેલા ફાધર ઓફ બાયોલોજીના ફાધર કોણ હતા? તો એરિસ્ટોટલ. આપ સૌએ નામ સાંભળ્યું હશે. એરિસ્ટોટલે જે તે સમયે જીવોનું એટલે કે જીવિત વસ્તુનું વર્ગીકરણ 3 વિભાગોમાં કરેલું છે. એક છે એર ડ્વેલર્સ, વોટર ડ્વેલર્સ અને લેન્ડ ડ્વેલર્સ. એટલે કે જ્યારે કોઈએ વિજ્ઞાનની શાખાઓનું કંઈ નામ નહોતું બાયોલોજીનું કે જીવવિજ્ઞાનનું, ત્યારે એને એર ડ્વેલર, વોટર ડ્વેલર અને લેન્ડ ડ્વેલર નામનું વર્ગીકરણ સજીવોમાં કરેલું. એર ડ્વેલર એટલે હવામાં ઉડી શકે એવા, વોટર ડ્વેલર પાણીમાં રહી શકે એવા, અને લેન્ડ ડ્વેલર જે જમીન ઉપર રહે છે એવા. તો એના કારણે એમને ફાધર ઓફ બાયોલોજી. બીજા ઘણા બધા એમના કોન્ટ્રીબ્યુશન છે એરિસ્ટોટલના, પણ એમાંથી આપણે મુખ્યત્વે જોઈએ તો વર્ગીકરણમાં સૌથી પ્રથમ વર્ગીકરણ એરિસ્ટોટલ દ્વારા કરવામાં આવેલું હતું. બીજી બ્રીફ હિસ્ટ્રી જોઈએ તો ગેલન, તમે નામ સાંભળ્યું હશે. ગેલન એક ગ્રીકના ફિઝિશિયન હતા, ગ્રીકના એક ડોક્ટર હતા. એને જે વાંદરાઓ અને પિગ્સ એટલે કે ભૂંડ એને ચીરી એની અંદર કઈ રીતે એમની દેહ ધર્મ વિદ્યા કેવી છે, એની દેહ રચના કેવી છે અંદરથી, એટલે ટૂંકમાં આપણે એનાટોમી કહીએ તો એનાટોમી કેવી છે એ એમણે ફર્સ્ટ ટાઈમ ડિસેક્શન કરેલું હતું. તો એ ડિસેક્શન કરી અને અંદરની રચના જોનારા પ્રથમ વ્યક્તિ હતા, એટલે એને ફાધર ઓફ એનાટોમી કહેવામાં આવે છે. ચાર્લ્સ ડાર્વિનનું નામ સાંભળ્યું હશે તમે, કે એક નેચરાલિસ્ટ હતા અને થિયોરી ઓફ ઇવોલ્યુશન, ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ, એ આપણે સૌ ભણેલા હોઈશું. તો એ ડાર્વિને આપેલો છે, એ આપ સૌ જાણીએ છીએ. એક બેસ્ટ કોટ બાય ડાર્વિન છે, એ ડાર્વિન દ્વારા એક કોટ આપવામાં આવે છે. કોટ એટલે કે એમને એક બહુ સરસ મજાનો એક વાત કહી છે, અ મેન હુ ડેર્સ ટુ વેસ્ટ 1 hour ઓફ ટાઈમ હેઝ નોટ ડિસ્કવર્ડ ધ વેલ્યુ ઓફ લાઈફ. કે જે એવો માણસ છે ને કે જે 1 કલાક પણ જીવનનું વ્યર્થ કરવા માટે સમર્થ છે, કે જે કોઈ 1 કલાક પણ વેસ્ટ કરવા તૈયાર છે, એને જીવનની મહત્વ ખબર જ નથી. આ એક સરસ મજાનો પ્રેરણા રૂપી કોટ ડાર્વિન દ્વારા આપેલો છે. પછી આગળ આપણે ભારતીય વૈજ્ઞાનિકોની વાત કરીએ તો સૌથી પ્રથમ વરાહમિહિર, આપ સૌએ એના વિશે પણ વાંચેલું છે. કે હાઇડ્રોલોજી એટલે કે જળવિજ્ઞાન, જીઓલોજી એટલે કે ભૂવિજ્ઞાન, અને ગણિત અને એન્વાયરમેન્ટ એટલે કે ઇકોલોજીમાં એમનું બહુ ઘણું બધું કોન્ટ્રીબ્યુશન વરાહમિહિરનું જોવા મળે છે. ચરક, તો તમે ચરકનું નામ સૌએ સાંભળેલું હશે. ચરક, સુશ્રુત અને વાઘભટ્ટ, જેને આયુર્વેદના પ્રણેતાઓ કહેવામાં આવે છે. હી નોન એઝ ધ ફાધર ઓફ એન્શિયન્ટ ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન. તો જૂનું જે આપણે ભારતીય મેડિસિન સિસ્ટમ છે આપણું, કે એના ફાધર એટલે કે આયુર્વેદના ફાધર ગણવામાં આવે છે. તમે જોયું હશે કે આ કોવિડના સમયમાં, કપરા સમયમાં આયુર્વેદે કેવડું મોટું કામ કર્યું છે. આપણે જોઈએ છીએ કે આયુર્વેદનો જેણે પ્રયોગ કર્યો છે એમને ખૂબ સરસ રિઝલ્ટો મળ્યા છે. ઘણી બધી એવી હોસ્પિટલો છે કે જે માત્ર ને માત્ર આયુર્વેદિક ટ્રીટમેન્ટથી જેમણે કોવિડમાં સારું થયું છે. અને આજે બ્લેક ફંગસ આવી હતી અને બીજા મ્યુકોરમાઇકોસિસ જેવા રોગો છે, એને પણ આયુર્વેદે સફળ રીતે ટ્રીટ કર્યા છે. તો એમાં આજથી હજારો વર્ષ પહેલાં પણ આપણું આયુર્વેદ છે અસ્તિત્વમાં હતું, અને એમના ફાધર તરીકે ચરકને ઓળખવામાં આવે. સુશ્રુત છે, સુશ્રુતને ફાધર ઓફ સર્જરી કહેવામાં આવે છે. સુશ્રુતને વિશ્વમાં પ્રથમ સર્જરી કરનાર કોઈ વ્યક્તિ છે તે સુશ્રુત છે. અત્યારે પણ આંખના ઓપરેશન કેટલા જટિલ હોય છે, તો સુશ્રુતે એ તે જમાનામાં કે જ્યારે સારા સાધનો પણ કાંઈ અવેલેબલ નહોતા, એ સમયમાં પણ આંખનું ઓપરેશન કર્યું હતું, એને ફાધર ઓફ સર્જરી કહેવામાં આવે છે. બીજી વસ્તુ, સુશ્રુતને એનાટોમિસ્ટ પણ કહેવામાં આવે છે. એક મને મહત્વની વાત યાદ આવી તો તમને સમજાવું છું. સુશ્રુતે એનાટોમી એટલે કે આપણે કહીએ છીએ કે ફાધર ઓફ એનાટોમી મેં તમને આગળ કહ્યું, પરંતુ સુશ્રુત છે ને એ બધા કરતાં પહેલાં એમણે ડિસેક્શન કરેલું. જે તે સમયમાં ડિસેક્શન કરવા માટે એવું કોઈ એ લોકો પાસે તો લિક્વિડ હતું નહીં કે જે બોડીને પ્રિઝર્વ કરી શકે. અત્યારે તો અલગ અલગ પ્રકારના લિક્વિડોમાં એને પ્રિઝર્વ કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે ઓળખીએ છીએ ફોર્મેલિનને. ત્યારે તો એવું હતું નહીં. એટલે વહેતી નદીમાં એક પાંજરું બનાવી અને ત્યાં બોડી રાખવામાં આવતી. વહેતી નદીના પાણીની ગતિને કારણે એ બોડી ધીમે ધીમે એકદમ પોચી પડતી અથવા તો હળવી થઈ જતી, જેને કારણે એને ચીરી આરામથી અને 1 by 1 એક પછી એક બધા જ અવયવોને કાઢી અને એ લોકો ડિસેક્શન કરેલું. સુશ્રુતની બહુ મોટી, જૂની અને સરસ મેથડ છે, જેના અમુક મેથડો અથવા તો અમુક એમની જે પ્રયોગો હતા એનો આજ પણ ઉપયોગ થાય છે.
બીજું માઇક્રોસ્કોપ, આપ સૌને ખબર છે માઇક્રોસ્કોપ એક ખૂબ જ અગત્યનો વિષય છે વિજ્ઞાન પ્રવાહ માટે. તો એ કોણે ઇન્વેન્ટ કર્યો છે? એન્ટની વેન લીવનહોક. ઠીક છે, એમણે માઇક્રોસ્કોપનું ઇન્વેન્શન કર્યું હતું. ડિવિઝન ઓફ બાયોલોજી વિશે કહીશ. બાયોલોજીને મેઇનલી બે ડિવિઝન કરવામાં આવે છે જીવવિજ્ઞાન. એક છે બોટની, જેને આપણે વનસ્પતિશાસ્ત્ર કહીએ છીએ, અને બીજી છે ઝૂલોજી, જેને આપણે પ્રાણીશાસ્ત્ર કહીએ છીએ. તો આ વનસ્પતિ અને પ્રાણીશાસ્ત્રનું બંનેનું સંકલન કરીએ એટલે આપણે બાયોલોજી બને છે. બાયોલોજી મુખ્યત્વે આપણે વિજ્ઞાન પ્રવાહની બાયોલોજીને બે વિભાગમાં ડિવાઈડ કરવામાં આવી છે. એક ધોરણ 11 અને ધોરણ 12. ધોરણ 11માં આપણે શું શું ભણશું એની શરૂઆત હવે આપણે આગળની સ્લાઇડોમાં જોઈએ છીએ. તો આપણો સિલેબસ શું છે એ સૌથી પહેલા જોઈએ. ધોરણ 11ના જીવ વિજ્ઞાનમાં આપણે 5 એકમ અને 22 પ્રકરણ આ ભણવામાં આવશે. અલગ અલગ એકમો 22 પ્રકરણમાં વહેંચાયેલા છે. 5 એકમમાં કોઈમાં 4, કોઈમાં 5, એવી રીતે 22 પ્રકરણો છે. અને આ તમે ધ્યાનથી જુઓ તો વચ્ચેથી ભણવાનો વિષય નથી. પહેલેથી લઈને છેલ્લે સુધી જો કન્ટિન્યુઅસ ભણો ને તો આપણું સિલેબસ છે ને બહુ સરસ રીતે આંકવામાં આવ્યો છે અને મજા આવે એવો સિલેબસ છે. તો સૌથી પહેલા જોઈએ એકમ 1માં શું છે. તો જીવ વિજ્ઞાનનું પુસ્તક હાથમાં લેજો અને તમારા બુકની અંદર તમે સાથે સાથે ચેક કરતા રહેજો. તો એકમ 1માં છે સજીવ વિશ્વમાં વિવિધ. હા, તો પ્રથમ એકમમાં આપણે જોઈએ તો એનું નામ છે સજીવ વિશ્વમાં વિવિધતા. સજીવ વિશ્વમાં વિવિધતા. જે વિશ્વ છે એની અંદર એક અલગ એમણે એક હિસ્સો આપ્યો છે સજીવ વિશ્વ. એટલે કે જેટલા સજીવો છે વિશ્વમાં એમનું જે વિશ્વ છે એમની વિવિધતા કેવી છે એના વિશે વાત કરી છે. તો સૌ પ્રથમ પ્રકરણમાં સજીવ વિશ્વ. સજીવ વિશ્વ જે પ્રથમ પ્રકરણ છે એની અંદર એમને સજીવ શું છે, કોને સજીવ કહી શકાય, કોને સજીવ ન કહી શકાય, એના ગુણો અને એમનું વર્ગીકરણ છે. પ્રકરણ 2ની અંદર એકવાર આપણે નક્કી કરી લીધું કે આ સજીવ છે, તો એના પછી બધા સજીવોને અલગ અલગ કેટેગરીમાં, અલગ અલગ જુદા જુદા વિભાગોમાં વહેંચવા માટે સજીવોનું વર્ગીકરણ પ્રકરણ 2માં આપ્યું છે. જેમ કે કયા અલગ અલગ પ્રકારના, જેમ કે 5 કિંગડમ અથવા તો 5 સૃષ્ટિ જે અહીંયા આપણે ભણવાની છે, તો એ કઈ કઈ સૃષ્ટિના કેવા કેવા ગુણો રહેશે એ બધું એમાં વર્ગીકરણ છે. એ બાદ બધી સૃષ્ટિઓને નામ આપ્યા બાદ પ્રકરણ 3માં આપણે ભણશું વનસ્પતિ સૃષ્ટિ, કે વનસ્પતિ સૃષ્ટિની અંદર કયા કયા સજીવો આપણે ઉમેરી શકીએ. પ્રકરણ 4ની અંદર છે પ્રાણી સૃષ્ટિ. તો પ્રાણી સૃષ્ટિની અંદર કયા કયા પ્રાણીઓને આપણે એમાં ઉમેરી શકીએ. તો આવી રીતે સજીવો વિશ્વમાં વિવિધતા આખું એકમ ત્યાં પૂરું થશે, જેમાં આપણે એક જ કાર્ય કરશું કે સજીવોને આઈડેન્ટિફાઈ કરવાના, એમની ઓળખ કરવાની અને એક અલગ વર્ગમાં એની વહેંચણી કરવાની. એકમ 2ની અંદર આપણે જોઈશું, એકમ 2નું નામ છે વનસ્પતિઓ અને પ્રાણીઓમાં રચનાકીય આયોજન. વનસ્પતિ અને પ્રાણી એને આપણે અલગ અલગ કેટેગરીમાં તો નાખી દીધા, પછી એમની અંદર રચનાકીય આયોજન કેવું છે. જેમ કે વનસ્પતિ છે તો વનસ્પતિની રચના કેવી છે, પ્રાણી છે તો પ્રાણીની રચના કેવી છે, એના શરીરનું બંધારણ કેવું છે, વનસ્પતિ છે કોઈ વૃક્ષ છે તો એનું બંધારણ અંદરનું કેવી છે. આ બધી વસ્તુઓ જે રચનાકીય છે, જેને આપણે એનાટોમી કહી શકીએ, એ આપણે ભણશું એકમ 2માં. તો પ્રકરણ 5 છે જે એકમ 2નું, એ છે સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા. સપુષ્પી એટલે પુષ્પ ધરાવતી દરેક વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા. એટલે કે જે પુષ્પ છે કેવું છે, એની અંદર પેટલ એટલે કે જે પંખ છે એ કેટલા છે, ક્યાં પુષ્પની પોઝિશન ક્યાં છે, ડાળી પર છે કે ડાળીના અંતિમ ભાગમાં છે, આ બધું આપણે પ્રકરણ 5માં ભણશું. પ્રકરણ 6માં ભણશું સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ રચના. આપણે બાહ્યાકાર તો વિદ્યા તો જોઈ લીધી કે ઉપરથી દેખાય કેવું છે. હવે એને ચીરીને અંદરથી જોવાનું રહેશે કે એની અંદર અવયવો કયા કયા છે, કયો ભાગ કેવી રીતે કામ કરે છે, એને પોષણ મળે છે તો આવે છે ક્યાંથી, જો ફૂલ આવે છે તો ફૂલ છરની ફૂટવાની શરૂઆત ક્યાંથી થાય, આ બધું આપણે ભણશું આપણે પ્રકરણ 6માં. પ્રકરણ 7માં ભણશું આપણે પ્રાણીઓમાં રચનાકીય આયોજન. એ છે પ્રાણીઓની અંદર, જેમ કે કોઈ પ્રાણી છે, જેમ કે આપણે વંદો ભણશું તો વંદાની અંદર એમનું શારીરિક દેહ રચનાત્મક કેવું છે, એની રચના કેવી છે, એના શરીરની રચના કેવી છે. અળસિયું ભણશું આપણે અર્થવોર્મ, તો એના શરીરની રચના કેવી છે, શું ખાય છે અને ક્યાં જાય છે, કેવી રીતે એને પોષણ મળે છે, આ બધું આપણે એનું એનાટોમી જે આખી છે પ્રાણીઓની આમાં ભણશું. તો એકમ 2ની અંદર પહેલા પ્રથમ એકમની અંદર આપણે જોયું સજીવ કોણ છે એને આઈડેન્ટિફાઈ કરીએ, આપણે અલગથી ઓળખ કરી કે આ સજીવ છે, એને એક અલગ વિભાગોમાં વહેંચણી કરી. વહેંચણી કર્યા બાદ એકવાર ખબર પડી કે આ સજીવ છે તો એ સજીવની કેવી રીતે જીવે છે, એનું શરીરની રચના શું છે, અથવા વનસ્પતિના આકાર કેવો છે, એની રચના કેવી છે, આ બધું આપણે એકમ 2ની અંદર જોઈશું. એકમ 3ની અંદર આપણે જોઈશું કોષ, રચના અને કાર્યો. કોષ આપ સૌને ખબર હશે, આપણે 10 ધોરણ સુધીમાં ઘણી વખત કોષોનો ઉલ્લેખ થયો છે અને એમની પ્રાથમિક માહિતી પણ આપણે ત્યાં મેળવી છે. કોષ આપણા શરીરનો બેઝિક યુનિટ
અથવા તો હાવ મૂળભૂત એકમ કહી શકાય. તો એની અંદર 3 પ્રકરણ છે. પ્રકરણ 8 જે કોષ, જીવનનો એકમ, કોષ શું છે, કેવો હોય છે, કોષની રચના કેવી હોય છે તે જ જોઈશું. પ્રકરણ 9 જૈવ અણુઓ અથવા તો બાયોમોલિક્યુલ્સ, કે કયા કયા અણુઓ છે આપણા જીવન જરૂરિયાતમાં આપણા પોષણ માટે જરૂરી છે અને કેવી રીતે કામ કરે છે, લિપિડ, પ્રોટીન વગેરે વગેરે. પ્રકરણ 10માં આપણે કરશું કોષચક્ર અને કોષ વિભાજન. કોષચક્ર અને કોષ વિભાજન શું છે? એક કોષ છે તેમાંથી બીજો કોષ કેવી રીતે બને છે અને તે બને છે તો કઈ કઈ અવસ્થાઓમાંથી ગુજરે છે, આ બધું આપણે આમાં જોઈશું કોષચક્ર અને કોષ વિભાજનમાં. તો પ્રથમ આપણે સજીવની ઓળખ કરી કે આ કોઈ સજીવ છે. બીજો આપણે એમને વર્ગીકૃત કર્યા કે આ પ્રાણી સૃષ્ટિમાં છે કે આ વનસ્પતિ સૃષ્ટિમાં છે. જ્યારે એ વર્ગીકૃત થઈ ગયા છે પછી આપણે એક એક સજીવને લીધો, એને ખોલીને જોયો કે એની અંદર શું છે, કેવું છે, એનું જીવન કેવી રીતે ચાલે છે. હવે એની ઇન્ટરનલ એનેટોમી એટલે કે અંદરની દેહ રચના આપણે જોયા બાદ હવે એ દેહ શેનાથી બનેલો છે, જેમ કે કોઈ અવયવ અંદરનો જોયો છે તો એ કોષોથી બનેલો છે. તો એકમ 3 ની અંદર આપણે પૂરું કોષોથી બનીએ, કોષો જોઈએ છે. તો હવે કોષ સુધી પોષણ કેવી રીતે મળે છે, કોષ સુધી કાર્યો કેવી રીતે થાય છે, તો એના માટે જૈવઅણુઓ જોઈએ આપણે. અને કોષ બને કેવી રીતે છે, જૂના કોષમાંથી નવા કોષ બને કેવી રીતે છે. આપણે ક્યાંક લાગીએ તો રૂજાઈ જાય છે, આપણે એક ચીરો લાગી ગયો હોય, ક્યાંય જગ્યાએ કોઈ ચીરો પડી ગયો છે તો એ તો રૂજાઈ જાય છે. તો એ રૂજ આવે છે તો ત્યાં સેલ ડિવિઝન અથવા તો કોષ વિભાજન થઈ થઈને એકમાંથી જૂના કોષોમાંથી નવા કોષો આવી અને આપણી જે ચામડી છે, ત્વચા છે, એ એક સાથે બંને છેડા મળી જાય ત્યાં રૂજ આવી જાય છે. તો એ શા માટે આવે છે? તો આ બધું આપણે કોષ વિશે એકમ 3 ની અંદર ભણીએ. એકમ 4 ની અંદર આપણે ભણશું વનસ્પતિની દેહધર્મ વિદ્યા. તો એકમ 4 સંપૂર્ણ રીતે વનસ્પતિ ઉપર છે. તો પ્રકરણ 11માં આપણે વનસ્પતિઓમાં વહન, વનસ્પતિઓને પણ પોષણની જરૂર પડે, હલનચલન કરતા નથી કે ખાતા પીતા તો આપણે દેખાતા નથી, છતાં પણ ત્યાં કેવી રીતે બધું પહોંચે છે, પોષણ કેવી રીતે મળે છે, ખનિજનું પોષણ, કયા કયા ખનિજો એમાં કઈ રીતે પોષણ આપે છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ, પ્રકરણ 13 બહુ અગત્યનું છે અને બહુ મજા આવે એવું પ્રકરણ છે કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ છે, માન લો લીમડો, વડલો, પીપળો, આવા જે વનસ્પતિઓ છે તો તેની અંદર પ્રકાશમાંથી એ પોતાનો ખોરાક બનાવે કઈ રીતે છે એ બધું આપણે આમાં શીખશું. પ્રકરણ 14 ની અંદર વનસ્પતિઓમાં શ્વસન, રેસ્પિરેશન એક આખી પ્રોસેસ છે કે ભાઈ જે આપણે પ્રકાશ મળે છે તો એ પ્રકાશને ગ્લુકોઝમાં કેવી રીતે ફેરવે છે, એનું આખું જે અંદરની સિસ્ટમ છે એ આખું આપણે આમાં વનસ્પતિઓમાં શ્વસન ભણશું. પ્રકરણ 15 ની અંદર વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ. હવે વનસ્પતિ કોઈ છે નાના છોડથી લઈને મોટું વૃક્ષ, અતિ મહા વૃક્ષ બને એ કઈ રીતે બને છે એ બધું આપણે પ્રકરણ 15 ની અંદર ભણશું. હવે એકમ 5 ની અંદર માનવ દેહ ધર્મ વિદ્યા. તો સૌથી પહેલા પ્રથમ એકમમાં આપણે સજીવોને ઓળખ કરી, એને વર્ગીકૃત કર્યા, પછી સજીવોની અંતર દેહ રચના વગેરે જોઈ આપણે, પછી કોષ વિશે જોયું. હવે એકમ 4માં આપણે વનસ્પતિ વિશે જેમ જોયું એમ એકમ 5માં આપણે માનવ વિશે જોઈશું. બરાબર? તો માનવ દેહ ધર્મ વિદ્યા શું છે? તેમાં પ્રકરણ 16 છે પાચન અને અભિશોષણ. આપણે ખાઈએ છીએ એમાંથી આપણે કેવી રીતે પાચન થાય છે એનું, અને એમાંથી આપણે શક્તિ કેવી રીતે મળે છે આ જોઈશું. પ્રકરણ 17 શ્વાસોશ્વાસ અને વાયુઓનું વિનિમય. તો આમાં પણ આપણું રેસ્પિરેશન જોઈશું આપણે, શ્વાસ થાય છે કેવી રીતે, વાયુ ઓક્સિજન કેવી રીતે અંદર જાય છે, એનો ઉપયોગ કેવી રીતે થાય છે અને આપણે જે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ એનું કારણ શું છે. આ બધી વસ્તુઓ આપણે ભણશું શ્વાસોશ્વાસ અને વાયુઓના વિનિમયમાં. દેહ જળ અને પરિવહન, જેવી રીતે આપણે વનસ્પતિ સૃષ્ટિમાં જોઈએ એમ આપણે પણ કે ભાઈ આપણે અંદર દેહ જળ, આપણે અંદર કેટલા કેટલા પ્રવાહીઓ છે, કેવું કાર્ય કરે છે અને કેવી રીતે આપણે પોષણ આપે છે એ બધું આપણે આમાં જોઈશું. ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ, જમ્યા પછી મળનો ત્યાગ અને પાણી પીતા પછી યુરિનનો ત્યાગ. આ કેવી રીતે થાય છે, કેવી રીતે બને છે, યુરિન એટલે કે પેશાબ કેવી રીતે બને છે એ, અને મળ કેવી રીતે બને છે, આ બધું આપણે ઉત્સર્ગ પેદાશો બધું આમાં ભણશું. પ્રચલન અને હલનચલન, માણસ તો હલનચલન પણ કરી શકે, વૃક્ષોની જેમ એક જગ્યાએ સ્ટેબલ તો ઊભા નથી, તો એ કેવી રીતે કાર્ય કરે છે એ બધું જોઈશું. ચેતાકી નિયંત્રણ અને સહનિયમન, સ્પર્શ કેવી રીતે આપણે જોઈએ તો આપણા મગજ સુધી કેવી રીતે ઇમેજ પહોંચે છે, આ બધી વસ્તુ છે એ પ્રકરણ 21માં ચેતાકી નિયંત્રણ, જેને આપણે ન્યુરલ સિસ્ટમ પણ અથવા તો નર્વસ સિસ્ટમ પણ કહી શકાય. પ્રકરણ 22માં રાસાયણિક સહનિયમન અને સંકલન, કયા કયા કેમિકલ્સ શરીરની અંદર રસાયણો કેવી રીતે કામ કરે છે એ બધું આપણે એકમ 5માં જોઈશું. તો જેવી રીતે એકમ 4માં આપણે વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા જોઈ કે ભાઈ કેવી રીતે વનસ્પતિ જીવે છે એ જોયું, સેમ આપણે એકમ 5માં માનવ દેહ ધર્મ વિદ્યા જોઈશું. તો આ હતો આપણો સિલેબસ. આ બધા પછી આજના લેક્ચરને હું સમાપ્ત કરું છું. નેક્સ્ટ ટાઈમથી આપણે ચેપ્ટર 1 સજીવ સૃષ્ટિ વિશે જાણવાનું ચાલુ કરશું. ધન્યવાદ.